મારું નામ ડૉક્ટર વિકાસ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન, નરોડા સેલ્બી. આજે ખેંચ એટલે કે વાય વિશે થોડું જણાવીશ. વાય એટલે કે મગજમાં સેલ્સને વિશે એબનોર્મલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, જેમાં જરૂર કરતાં વધુ માત્રામાં એબનોર્મલ તરંગો પેદા થાય છે. તેથી દર્દીને લક્ષણો જેમ કે હાથ પગમાં ઝટકા આવવા, આંખો ઉપર થઈ જવી, ઘણીવાર પેશાબ છૂટી જવો ઘણું કોમન છે. આ દરમિયાન યાદ રાખો દોસ્તો, ગભરાવાની જરૂર નથી. પેશન્ટ્સને એક તરફ કરવટ લઈ સુવડાવી દેવામાં આવે છે. 70થી 80% કેસની અંદર 2 થી 3 સેકન્ડની અંદર જનરલી હાથ પગના ઝટકા અટકી જાય છે અને ઘણી વખત આવા દર્દીઓને તુરંત જ સારવાર મળતા, જેમ કે નરોડા સેલ્બી ત્યાં રિફર કરતા, ત્યાં 24 કલાક માટે ન્યુરોફિઝિશિયન્સની ટીમ, અદ્યતન આઈસીયુ તથા સીટી સ્કેન તથા એમઆરઆઈની ફેસિલિટી અવેલેબલ હોય છે. યાદ રાખો, એન્ટીકન્વલ્સિવ મેડિકેશન્સ કે જે ખેંચની સામે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, તેનું યોગ્ય સેવન કરવાથી અને નિયમિત ફોલોઅપથી આ બીમારીને સંપૂર્ણપણે અટકાવી શકાય છે. તો ખેંચથી જરા પણ ગભરાવાની જરૂર નથી. તે માટે રેગ્યુલર ફોલોઅપ તથા દવાઓનું ડૉક્ટરના બતાવ્યા પ્રમાણેનું સેવન કરવાથી તેને અટકાવી શકાય છે.